પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો, પરંતુ બીજી બાજુ ક્ષત્રિયાણીઓ જે ઘણા દિવસોથી આકરા પાણીએ જોવા મળી રહી છે, ઝૂકવા માટે તૈયાર નથી અને રણચંડી સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે જે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમને ટિકિટ રદ નથી કરાતી અમે જોહર કરવા માટે તૈયાર છીએ, ગીતાબા અને પ્રજ્ઞાબાએ જોહર માટેની તૈયારીઓ કરી, ત્યારે તેમને અટકાવવા માટે પોલીસ ગીતાબાના નિવાસ સ્થાને પહોંચી હતી. કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી હવે વિવાદને બાજુમાં મૂકીને પ્રચારમાં આગળ વધી રહી છે, રૂપાલા પણ પ્રચારમાં જોડાઈ ગયા છે, ત્યારે ક્ષત્રિય સમાજ હજુ એ ભૂલવા તૈયાર નથી અને તેઓ કહી રહ્યા છે કે જો કોઈ કાર્યવાહી નથી કરાતી, જો ભાજપ કોઈ એક્શન નથી લેતું તો અમે લઈશું. રાજપૂત કરણી સેનાના ગીતાબા પરમાર આપણી સાથે છે, જેઓ મહિલા અધ્યક્ષ છે. સીધી વાત એમની સાથે કરીએ. આજે કયા પ્રકારે તમારો વિરોધ છે, પોતાની માંગને લઈને કેવા પ્રકારની આગેવાની સાથે તમે આગળ વધી રહ્યા છો? પહેલાં પણ આપને કીધું હતું મેં કે મારે જોહર જો 48 કલાકમાં નિર્ણય જાહેર નહીં કરે, રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં કરે, તો હું 48 કલાક પછી અલ્ટિમેટમ આપું છું ગવર્મેન્ટને જોહર કરવાનું. હવે ત્યારબાદ સંકલન સમિતિની મિટિંગ યોજાઈ અને રાજકીય આગેવાનો સાથે સંકલન સમિતિની મિટિંગ થઈ. એમાં વિશ્વાસ આપવામાં આવ્યો કે તમારે જોહર નહીં કરવું પડે, અમે કેસરિયા કરશું. એટલે પછી મેં અમારા ભાઈઓના વચનને માન આપી અને 2 દિવસનો ગવર્મેન્ટને ટાઈમ આપ્યો કે હું મારા ભાઈઓને વચન આપીને અત્યારે તો હું જોહર મુલતવી રાખું છું, પરંતુ જો ક્યાંય મને એવું લાગશે કે ના ભાઈ ઢીલાસ દેખાય છે તો હું જોહર પાછી કરીશ. એવું નથી, મેં કેન્સલ તો કર્યું જ નથી, મુલતવી રાખ્યું હતું. એટલે હવે કાલે મેં જાહેરાત કરી કે હું 2 દિવસ પછી જોહર કરીશ અને આજે મારા 2 દિવસ આવતીકાલે પૂરા થાય છે. એટલે આવતીકાલે 4 વાગે કમલમ ખાતે જોહર કરવા જઈશું. એના અંતિમ સ્ટેન્ડ જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો અમારે કંઈ જોહર કરવાની જરૂર આવતી જ નથી. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.